નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું સાહિન વાઘેલા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. બોગસ બિલિંગથી કરોડો રૂપિયાના કૌભાંડ રોકવા જીએસટી કાઉન્સિલ મક્કમ. જીએસટી નંબર માટે બાયોમેટ્રિક ઓળખ ફરજિયાત. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ બદલ હવે 10 વર્ષની કેદ, રૂપિયા 1 કરોડનો દંડ થશે. નેટ પેપર લીક વિવાદ. એનટીએના વડાની હાકલપટ્ટી. આજની નીટ પીજ રદ. યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી ભાડું વસૂલ કરવાની માંગ કરી. એવરેસ્ટ સર કર્યા બાદ હવે વડોદરાની નિશા કુમારી આજથી આરંભશે લંડન સુધીનો સાયકલ પ્રવાસ. સાવલી તાલુકાના કુંપાડ ગામે દારૂ ભરેલી કારનો પીછો કરીને પોલીસે ઝડપી પાડી. કાર ચાલક ફરાર થયો. રાજ્ય સરકારના જાહેર સાહસો પણ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા છે. નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર જે પંડ્યાએ ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા. રાજકોટના અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેર સહિત 3ની ધરપકડ કરાઈ. પ્લેયર ઓફ ધ મેચ હાર્દિક પંડ્યાના 27 બોલમાં 49 રન. T20 વર્લ્ડ કપ બાંગ્લાદેશને 502 રનથી હરાવીને ટીમ ઇન્ડિયા સામે સેમીફાઇનલમાં પ્રવેશવાની નજીક. માસિક ખર્ચમાં કરિયાણાઓ સૌથી વધુ 24%નો હિસ્સો. ભારતીયોને મોંઘવારી નડી. ફુગાવાના લીધે માસિક ખર્ચ 18% વધ્યો. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. પોસ્ટ ઓફિસમાંથી ગાંજો પકડાયો. 15 થી 17 વર્ષના કિશોરો મંગાવતા હતા અમેરિકા, યુકે અને કેનેડાથી રમકડા. લંચ બોક્સ, સાડી, પુસ્તકો અને ડાયપરમાં ફરી મળ્યું ડ્રગ્સ. રાજકોટના અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર સહિત વધુ 3ની ધરપકડ. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આયોજન. અમેરિકા, જાપાન અને જોધપુરમાં સૌથી મોટી સૈન્ય કવાયત થશે. પહેલીવાર 12 દેશ આવશે. પોતાની જ જમીન ગુમાવી રહેલા જંગલો. 10 વર્ષમાં 9000 હેક્ટરથી વધારે જમીન બીજા કામોમાં વપરાઈ. ગિફ્ટ નિફ્ટીમાં પ્રેગમેન્ટ ટ્રેડિંગ શરૂ. આગામી 2 વર્ષમાં અંદાજે $1.5 મિલિયન રોકાણ આવે તેવું અનુમાન. 70 થી વધુ બ્રોકર નોંધાયા. હવે ગૂગલ, એપલ, મેટા, નેટફ્લિક્સ જેવી વિશ્વની 50 કંપનીના સ્ટોક ખરીદી શકાશે. છેલ્લા 1 મહિનાથી પાલિકાએ કરેલી વ્યવસ્થાથી ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે ત્રાહિમામ. સિવાસીમાં તંત્રનો જુગાડ. ડ્રેનેજના પાણી એસટીપીમાં મોકલવાને બદલે પમ્પિંગ સ્ટેશનમાંથી સીધા વરસાદી કાંસમાં ઠલવાયા. હવે ખિસકોલી સર્કલનો વારો. કલાલી પાસે કપડામાં લપેટીને નવી ખિસકોલી મુકાઈ ગઈ. આગામી દિવસોમાં લોકાર્પણ કરાશે. વાહન ચાલક પાસેથી તોડ કરનાર ગાંધીનગરના 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ. સુરતના ભટાર વિસ્તારમાં 6થા માળેથી પટકાતા 29 વર્ષીય પરિણીતાનું મોત થયું. નીટ અને નેટમાં ભ્રષ્ટાચારના વિરોધમાં એબીવીપીનું કાલાઘોડા પાસે વિરોધ પ્રદર્શન. નેશનલ ટેસ્ટિંગ એજન્સીના પૂતળાના મગજમાંથી સર્જરી કરી ભ્રષ્ટાચાર કાઢવા એબીવીપીનું પ્રદર્શન. પોલીસે સ્થળ પર આવી જતા પૂતળું ખેંચી લેતા સર્જરી ન થઈ શકી. 6 કાર્યકરોની અટકાયત. બીઈ ડિપ્લોમા આઈટીઆઈમાં 2500માંથી 1046 ઉમેદવારોની પસંદગી કરાઈ. ઝઘડો થયો હોવાથી પત્નીએ પતિને તેની જ બહેન સાથે સંબંધ તોડવા કહ્યું. નણંદની સાથે વાત કરવાની ના પાડતા પતિએ બહેન સાથે મળી ઓઢણીથી પત્નીનું ગળું ફાંસ્યું. મકરપુરાની મારુતિધામ પાર્થ ભૂમિમાં પાલિકા હાઉસિંગ બોર્ડની કવાયત. જર્જરિત 19 મકાનોને સીલ કરાયા. 29 મકાનોના વીજ કનેક્શન કપાયા. સાવલી ગોઠડામાં બોગસ રીતે ખેડૂત બનેલા આરોપીના પ્રકરણમાં તપાસ. પોલીસ ગેરકાયદે ખેડૂત બનેલાના નામ જાણે છે પણ કોણ છે, ક્યાંના છે તે નહીં ખબર. ફતેહસિંહ મ્યુઝિયમમાં ઉદયપુરના કુમાર ડોક્ટર લક્ષ્યરાજસિંહે ઉદ્ઘાટન કર્યું. ઉદયપુર સ્ટેટના 300 વર્ષ જૂના ચિત્રો નકશા વડોદરામાં પહેલીવાર પ્રદર્શિત થયા. બજેટ સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે. ડોલર સામે સતત ઘસાતો રૂપિયો બજારની મજબૂતીમાં રોડા નાખી શકે. શેર માર્કેટની તેજી માટે એફઆઈઆઈનો પોઝિટિવ ટ્રેન્ડ આવશ્યક. ગોરવામાં નીચે દુકાન અને ઉપરના માળે મકાનના સ્ટ્રક્ચર બનાવી દેવાયા હતા. હાઉસિંગ બોર્ડમાં દુકાનોના દબાણ તોડવા ટીમ પહોંચી. વિરોધ બાદ પોલીસ સાથે જઈ સફાયો કર્યો. વડોદરાની ઘટના. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાનું નિવેદન. વાનમાંથી વિદ્યાર્થીની પટકાઈ તે ઘટનામાં જવાબદારી ડ્રાઈવરની. વિદ્યાર્થીઓનું ચાલુ વાને પટકાયાનો વિડીયો વાયરલ થયો હતો. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ. નેટ અને યુજીસી નેટ પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના વિવાદ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે અડધી રાતે પેપર લીક વિરોધી કાયદો અમલમાં મૂક્યો. પેપર લીક વિરોધી કાયદો લાગુ. 10 વર્ષની કેદ અને 1 કરોડનો દંડ.
કેન્દ્ર સરકારે પરીક્ષા પ્રક્રિયામાં સુધારો કરવા માટે ઈસરોના પૂર્વ વડાના નેતૃત્વ હેઠળ પેનલ બનાવી. તેલંગાણાના કોંગ્રેસ સરકારનું ઐતિહાસિક પગલું, ખેડૂતોની રૂપિયા લાખ સુધીની તમામ લોન માફ. ગરમીના કારણે મોંઘવારી વધુ જોવા મળી. આરબીઆઈ. ગિની હિસ્લોપેનું 80 વર્ષ અગાઉ ભણતર છૂટી ગયું હતું. 105 વર્ષના મહિલાએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટરની ડિગ્રી મેળવી. રોંગ સાઈડની ડ્રાઈવ પોલીસ ભવનની બહાર કરે તો કેટલાય પોલીસવાળા સામે ગુનો દાખલ થાય. શું પોલીસ સામે રોંગ સાઈડનો ગુનો નોંધાશે? નર્મદા ભવન અને પોલીસ ભવન ખાતે આવતા લોકો રોંગ સાઈડ જોવા મળ્યા. સાવલી ભાજપના અગ્રણી દ્વારા જ ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું હતું. સાવલી તાલુકામાં ખાણ ખનીજ વિભાગનો દરોડો, 2 નાવડી જપ્ત. નગરપાલિકાના માળેધર રોડ પર આવેલી વારી ગૃહની ટાંકીમાંથી વાઘોડિયા પાલિકાના પાપે સતત બીજા દિવસે પણ પાણીની લાઇનમાં ભંગાણ. આ રૂટ પર સાયકલ પ્રવાસનું વિશ્વનું આ પહેલું સાહસ. આજે સવારે સાયકલ યાત્રાનો પ્રારંભ કરાશે. એવરેસ્ટ સર કર્યા બાદ નિશા કુમારી ભારતની લંડનનો સાયકલ પ્રવાસ કરશે. ગોત્રીના ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજીના શાહી સ્નાનનું આયોજન. 7મી જુલાઈએ અષાઢી બીજ નિમિત્તે ભગવાનની રથયાત્રા નીકળશે. રેલવે પ્રશાસને 19 જોડી પેસેન્જર ટ્રેનોને નિયમિત નંબરો ફાળવ્યા. 1 જુલાઈથી મેમુ અને ડેમુ સહિતની પેસેન્જર ટ્રેનો નવા નંબર સાથે દોડશે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં સરકારી અનાજના કાળા કારોબારનો અધિકતો ધંધો ચાલી રહ્યો છે. સુખસરમાં ખાનગી વેપારીની પેઢીમાંથી સરકારી અનાજનો જથ્થો મળ્યો. ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓ જોવા મળી રહી હોય તેવા સમયે તળાવમાં ગામની હોટલ પાસે પાનમ પીવાના પાણીની લાઇનમાંથી પાણીનો વેડફાટ. વાલીઓ પાસેથી બેફામ ભાડા વસૂલતા સ્કૂલ વેન ચાલકો પર લગામ કોણ કસે તે જ મોટો પ્રશ્ન. બાળકોના જીવને જોખમ છતાં વાલીઓ મજબૂર. રેલવે સ્ટેશન પર સ્કેનરમાં ચકાસણી દરમિયાન અમેરિકાના એરપોર્ટ પરથી ખરીદેલી દારૂની બોટલ સાથે તબીબ ઝડપાયો. નોટિસ પછી રિપેરિંગ કામગીરી ન કરાવતા પાલિકા બોર્ડની કાર્યવાહી. મારુતિધામ અને પાર્થભૂમિના 19 મકાનો સીલ, 29 મકાનોના વીજ કનેક્શન કપાયા. હવે જોઈશું સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. સ્ટેશન પર ડોરમેટ્રી, વેઇટિંગ રૂમ, ક્લોક રૂમ, બેટરી ઓપરેટેડ વાહન જીએસટીના દાયરામાંથી બહાર. પ્લેટફોર્મ ટિકિટ સહિતની રેલવે સેવા પર જીએસટી નહીં. પશ્ચિમ રેલવેનું તંત્ર ધ્રુસ્ત રાષ્ટ્રની ભૂમિકા. બ્રિજ વધુ ફરી એકવાર ચર્ચામાં આવ્યો. માંજલપુર અટલાદરા બ્રિજનું કામ સેફટીના સાધનો વિના કરતા વિવાદ. સર્વે કરવા ટીમ જતા વિવાદ. બધા મકાનો તોડી પડાશે તેવી અફવા ફેલાઈ. ગોરવામાં મોબાઈલ શોપના ઉદ્ઘાટન પ્રસંગે જ કોર્પોરેશનનું જેસીબી ફરી વળ્યું. સ્કૂલ વર્ધીની ચાલુ વાનમાંથી વિદ્યાર્થીઓ પટકાઈ હતી. બેદરકાર સ્કૂલ વાન ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરાશે. જીએસટીના કાયદાના અમલમાં તકલીફો 3 વર્ષમાં દૂર થશે. જીએસટીના વિવિધ સ્લેબમાં ઘટાડો થયા તેવો વ્યાવસાયિકોનો રાહત રહે. વડોદરાના વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે વીસી સામે આંદોલન ચાલુ રહેશે. ફાઇટ ફોર એમએસયુનું સુર્યું થતા વડોદરા સિટીઝન ફોરમની રચના. 200 દિવસમાં 15,000 કિલોમીટરની સફર ખેડશે શહેરની નિશા કુમારી. ભારતથી લંડન સુધી સાયકલ યાત્રા કરશે. મોડી રાત્રે વડોદરા શહેર જિલ્લામાં ધીમી ધારે વરસાદથી હાશકારો. ટ્રાફિક પોલીસની 15 ટીમ દ્વારા કાર્યવાહી શરૂ. રોંગ સાઈડ વાહન ચલાવશો તો હવે દંડ ભરવો પડશે. ટ્રાફિક પોલીસ. ન્યાય માટેની લડાઈમાં પ્રશાસન સામે હું તમારી સાથે છું. રાહુલ ગાંધીનો ગેમિંગ ઝોનના પીડિતો સાથે સંવાદ. સંસદમાં મુદ્દો ઉઠાવીશ રાહુલ ગાંધીનું કહેવું છે. 10 વર્ષ જૂના 1230 કેસના નિકાલ સાથે બીજી વખત સિદ્ધિ. રાષ્ટ્રીય લોક અદાલતમાં 13.41 અબજનું વળતર ચૂકવાયું. 5.75 લાખ કેસનો નિકાલ. અગ્નિકાંડ ધરપકડનો આંક 15. એક પણ પદાધિકાર નહીં. ગેમિંગ ઝોન કાંડનો ઠેઠ 28 દિવસે ચીફ અને ફાયર ઓફિસર સહિત 3ની ધરપકડ. એન્ટી પેપર લીક કાયદો શું છે? કેટલી સજાની જોગવાઈ? અભિનેતા નવાઝુદ્દીન હાલ રોતચુકા રાજ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. રાજકારણમાં જવા મુદ્દે નવાઝુદ્દીને કહ્યું, હું તેના વિશે વિચારી નથી શકતો. પરિવાર નોકરો કરતા તેમના કૂતરાની સાર સંભાળ પાછળ વધુ ખર્ચ કરતો હોવાનો આરોપ. હિન્દુજા પરિવારના 4 સભ્યો નોકરોનું શોષણ કરવા માટે દોષિત. 4 વર્ષની જેલની સજા. વડાપ્રધાન મોદીની બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત. બંને દેશ વચ્ચે 10 સમજૂતી થઈ. બાંગ્લાદેશના લોકોને મેડિકલ ઈ વિઝા સુધી પ્રાપ્ત થશે.
26 જૂને નવી લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થશે. રાજકારણ હવે પ્રોટેમ સ્પીકરની મદદ માટે બનાવેલી પેનલમાં વિવાદ થયો. એમએસયુને નેકના A+ રેટિંગને ઘટાડવાની દિશા તરફ લઈ જતા સત્તાધીશો. પોલીસનું ટ્રાફિક નિયમન ખાડે. ટ્રાફિક જામ વખતે પોલીસો દેખાતી નથી. પંડ્યા બ્રિજ બંધ થતા ટ્રાફિકની સમસ્યા વકરી. નોટિસો છતાં રિપેરિંગ ન કરતા તંત્રની ટીમો પોલીસ સાથે પહોંચી. માંજલપુરમાં હાઉસિંગ બોર્ડના 19 જર્જરિત મકાનો સીલ. 29 વીજ જોડાણો કાપી નાખ્યા. કૂતરા પાડનાર માટે ચેતવણીરૂપ કિસ્સો. કિશોરીનો જીવ જતો બચી ગયો. રોટ વ્હીલર ડોગ ભડકતા કિશોરીના ગળા પર કરડ્યો. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. કેન્દ્ર સરકારે પરીક્ષા પ્રક્રિયામાં સુધારો કરવા માટે 7 સભ્યોની પેનલ બનાવી. પૂર્વ ઇસરોના વડા પેનલનું નેતૃત્વ કરશે. પેનલ 2 મહિનામાં તપાસ અહેવાલ સુપ્રત કરશે, કેન્દ્ર સરકારનું કહેવું છે. હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરવાની તૈયારીઓ શરૂ. ભાજપે ષડયંત્રના ભાગરૂપે કોંગ્રેસ સરકારને અસ્થિર કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, પ્રતિભા સિંહનું કહેવું છે. જગનની પાર્ટી કાર્યાલય જમીનદોસ્ત થઈ ગયું હતું. સરકાર રચાતાની સાથે જ ચંદ્રબાબુ નાયડુની YSRCP પર બુલડોઝરની કાર્યવાહી. ભારત બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ક્રોસ બોર્ડર પાઇપલાઇન શરૂ કરાઈ છે, PM મોદીનું કહેવું છે. CNGના ભાવમાં ₹1નો વધારો. નવા ભાવ આજથી લાગુ થશે. બીજા કરવાની અદાવતે અબ્દુલ સાજિદ ઉર્ફે ચંદુની કરપીણ હત્યા થઈ હતી. રૂપમ ટોકીઝની સામે થયેલા ચંદુ મર્ડર કેસમાં બીજા 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. સરકારની છબીને નુકસાન. બાળકીઓ નહીં, વાનમાંથી તંત્રની ઇજ્જત ભોય પર પટકાઈ છે. વડોદરા શહેરમાં ધારાસભ્ય બાળુ શુક્લે વોર્ડ 14ના લોકોની સમસ્યા અંગે કાર્યક્રમનું આયોજન કર્યું. પ્રી સ્કૂલોના સંચાલકો દ્વારા ઓનલાઈન ભણાવવાની સૂચનાથી વાલીઓમાં રોષ. લાલબાગ બ્રિજ પર રીસર્ફેસિંગ કર્યા પછી ડામર પીગળી જતા લોકોમાં રોષ જોવા મળ્યો. મકાન માલિક ધાબા પર સૂવા ગયા અને બંધ ફ્લેટમાંથી ₹2.70 લાખની ચોરી થઈ. ઇસ્કોન મંદિરે ભગવાન જગન્નાથનું શાહી સ્નાન યોજાયું. સેંકડો ભક્તો હાજર રહ્યા. 23 જૂનની વહેલી સવારે વડોદરાથી શરૂ થશે મહાસાયકલ પ્રવાસ. નિશાકુમારી ભારતથી લંડન સુધીનો કરશે સાયકલ પ્રવાસ. દર્શન, ભોજન, પીવાના પાણી, લગેજ, પગરખા, કેન્દ્ર પાર્કિંગ, વિનામૂલ્યે છાશ વિતરણની સેવા. જેઠ સુદ પૂનમથી શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના સ્વયંસેવક તરીકેની અદ્ભુત સેવાનો શુભારંભ. ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે મહિલા સબ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નલ સે જલ યોજનાના પાટણ જિલ્લામાં ધજાગરા. સાંતલપુરાના જાખોત્રા ગામે પીવાના પાણીની પરાયણ. પાણી માટે લોકો દ્વારા પડાપડી. પોલીસ ખાલી હાથે પરત ફરી. રીઢા ગુનેગારો તપાસવા વહેલી સવારે કોમ્બિંગ. અંદાજિત 31,655 બાળકો આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું. વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા 31,000 બાળકોને પોલિયો રસી પીવડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું. ભાભર સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ દ્વારા લાઇબ્રેરી અને કોચિંગ ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કચ્છના 2001માં આવેલા ભૂકંપમાં મોત થયું હોવાનો દાવો. પાલનપુર તાલુકાના ખસા ગામમાં 3 વર્ષની બાળકીને યાદ આવ્યો પુનર્જન્મ. નીટ યુજી ગેરરીતિ મામલે ભાજપની વિદ્યાર્થી વિંગ ABVP પણ મેદાને. ABVPના કાર્યકર્તાઓને ગુજરાત યુનિવર્સિટી ખાતે ગેરરીતિ મામલે ઉગ્ર દેખાવો. અનેક શહેરોમાં કોલેરા અને ઝાડા ઉલટીના કેસ વધ્યા. રાજ્યમાં બેવડી ઋતુના કારણે લોકોમાં બીમારી વકરી રહી છે. વધુ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરથી સિંગતેલનું ટેન્કર તમિલનાડુ મોકલવાના બહાને 48 લાખની છેતરપિંડી થઈ છે. ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી. રાજકોટમાં કળશ યાત્રા. ભગવાનને કેસર ચંદનથી સ્નાન કરાવશે. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે યોજાઈ ભવ્ય જળયાત્રા. તો આ હતી અત્યાર સુધીની ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.